સુરતમાં રખડતા ઢોરની અડફેટે ચડેલા આધેડ બાઇક સવાર ઇજાગ્રસ્ત થયા છે। નેશનલ હાઈવે નંબર 65 વાળા મુળદ પાટિયા નજીકની ઘટના છે। ઇજાગ્રસ્તને 108 સારવાર આપી હોસ્પિટલ લઈ ગયા છે। રખડતા ઢોરને લઈ લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઇજાગ્રસ્તને 108 દ્વારા સારવાર આપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। રખડતા ઢોરને લઈ લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। ફરી એકવાર રખડતા ઢોરે અડફેટે લીધેલ છે। એક બાઇક ચાલકને અડફેટે લીધા તેઓ ઇજાગ્રસ્ત થયા છે। નેશનલ હાઈવે 65 વાળા મુળદ પાટિયા નજીક ઘટના બની છે। 108માં નોકરી કરું છું। અમે લગભગ 5:45 જેવો એક્સિડન્ટનો કેસ મળ્યો હતો। એક કાકા હતા, 50 વર્ષ જેટલી ઉંમર હતી અને એ ગાય સાથે અથડામણ થઈ હતી, તો એમને અમે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લાવ્યા હતા અને અહીંયા સારવાર અત્યારે ચાલુ છે। શાની સાથે અકસ્માત થયો હતો? ગાય સાથે છે। ને હાલ કેવી પરિસ્થિતિ? માથામાં થોડી ઇજાગ્રસ્ત છે।